રાજકોટના જસદણમાં બાળકી પર દુષ્કર્મ આચરનાર રાક્ષસને ફાંસીની સજા. કોર્ટે દુષ્કર્મી રામસિંહને ફાંસીની સજા કરી જાહેર. નરાધમે 7 વર્ષીય બાળકી પર ગુજાર્યો હતો અત્યાચાર. વડોદરામાં અધિકારીઓની કામગીરી મુદ્દે નારાજગી યથાવત. ધારાસભ્ય કેતન ઇનામદારે કલેક્ટરની સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર. કહ્યું, બેઠકમાં નથી આવતો પ્રશ્નનો ઉકેલ. રાજકોટના ગાંધીગ્રામમાં અસામાજિક તત્વો બન્યા બેફામ. મોડી રાત્રે પોલીસ સ્ટેશનમાં જ કર્યો હુમલો. કાચની સોડાની બોટલોનો પોલીસ સ્ટેશનમાં કર્યો ઘા. રાજકોટની સિવિલ હોસ્પિટલ ફરી એકવાર સપડાઈ વિવાદમાં. અકસ્માતમાં મૃત્યુ પામેલા વ્યક્તિની ખિસ્સામાંથી રૂપિયા ગાયબ. મૃતકના ખિસ્સામાંથી 19,000થી વધુ રૂપિયા ગુમ. હાથ ધરાઈ તપાસ. વડોદરામાં ડ્રગ્સના દૂષણ મુદ્દે ધારાસભ્ય શૈલેષ સોટાનું નિવેદન. કહ્યું, બહારના વિદ્યાર્થીઓના કારણે વધ્યું ડ્રગ્સનું દૂષણ. યુનિવર્સિટીઓમાં ડ્રગ્સના બંધાણી વધ્યા. જૂનાગઢમાં આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવાનો પ્રયાસ. માળિયા હાટીનામાં ખેડૂત સભા દરમિયાન બની ઘટના. કાર્યકરોએ શખ્સને પકડીને પોલીસ હવાલે કર્યો. અમદાવાદના જમાલપુરમાં તંત્રની મોટી કાર્યવાહી. એપીએમસી બહાર બેસતા પાથરણાવાળાઓને કરાયા દૂર. રસ્તા પર જ શાકભાજી વેચતા લોકોને દૂર કરાયા.